હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે સવારમાં હું નાસ્તો બનાવું છું. અત્યારે જો પપ્પા અને સૂરજ ઉતરશે, મમ્મી જો એના કપડાં ધોવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. સવાર જય શ્રી કૃષ્ણ. જો મમ્મી કપડાં ધોવે છે. જો મારા આ નોઝર લાંબી હોય અને જો પપ્પા જો ઉતારે અડધો પડતો નાસ્તો રેડી છે. નાસ્તો રેડી થઈ જાય જગાડે તો પપ્પાની છે ને આવડી મોટી રોટલી બને, ચા દૂધ. તો મિત્રો આવી જાઓ નાસ્તો કરવા. બપોરનું જમવાનું બન્યું છે મગનું શાક, ભાત, રોટલી. પપ્પા જો ડુંગળી કાપે છે, એની નાની સરીએથી કાપે છે. બાપા જો વાગી ન જાય તમને. મમ્મી જમવા બેસી ગયા છે. જો આપણે આથેલા લીંબુ છે, બહુ મજા આવે ખાવાની, બહુ મજા આવે. મમ્મીને છે ને ખાવા હોય પણ ખટાઈ ચડી જાય. ખટાઈ ચડી જાય. જો આ પપ્પા બેસી, આજે પપ્પાને છે ને જમવામાં મજા આવી જશે, કેમ કે પપ્પાને મગનું શાક, ભાત, રોટલી, છાશ. એમાં શાકમાં તો સ્પેશિયલ છાશ તો નાખવાની. આ પપ્પાનું ફેવરેટ છે. લઈ લેજો, થોડી થોડીક લેજો. લે પપ્પા કે થોડીક થોડીક જ લેજો ડુંગળીઓ. લઈ લો પપ્પા કે છે. પાછો માગશે. જો પપ્પા આમાં નાખી દો, તમારે જોતી હોય એટલી તમે લઈ લો. લઈ લીધી. જો પપ્પાએ ડુંગળી કાપી, મજા આવે ડુંગળી કાપી તો. હવે પપ્પા હમણે એનું શાકનું ખદડિયું કરશે. જે મમ્મી લીંબુ લીધા કરો, મજા આવે. પણ હલો ચમચી, મમ્મી તો હાથેથી ઉપર આમ જો રસદાર છે, ટીપા પડે એવું. બહુ મસ્ત ખાટું મીઠું લાગે. હા લાવ્યા, બધું લાવ્યા. ડવેથી છાશ લે છે પપ્પા. અમારે હજુ નંગ બાકી છે. તો મિત્રો આવી જાવ જમવા. એને મમ્મી એને શોપિંગ કરવા જવાના છે આજે. મિત્રો આજ મમ્મી છે ને સાડી લેવાની છે આજે. મેં તું લઈ લ્યો ને મમ્મીને કહું એક સાડી કૂણી. જો પૈસા કાઢે છે. કેટલા વાળી લેવાની સાડી? મમ્મી પણ ફેશનની આમ કૂણી જ કાપડની ગમે. તો મિત્રો આજે છે ને મમ્મીની તે શોપિંગ કરવા જવાની છે. આપણે આ રોજ છે ને સાખઈ લેવાનું છે. મમ્મીને કહું ચાલો આપણે એક તમારી સાડી લેતા આવી. રેડી થઈ ગયા મમ્મી? હા રેડી થઈ ગયા. રેડી થઈ ગયા ને? ચલો પપ્પાને ન ખબર પડવી જાય તમે સાડી લ્યો છો એ. નહીતર પપ્પા એ વેન કરશે મારી લેવી છે. સાચું કહેજો મિત્ર, આવું અમારા ઘરમાં થાય ને. પપ્પા એમ કે મારી લેવી છે. પપ્પા ખોટું ખોટું કે, પણ કે ખરું. મમ્મી છે ને ગમે તહેવાર હોય ભારે હાડી ન લે, એમ કે ભારે ન બારે માસ પહેરી હકવી. એટલે છે મિત્રો મમ્મી હાટું સાડી લેવા જવાનું છે. ચલો તો જાવી. 6:30 ગયા. 7 વાગ્યા ને પપ્પાને ચા પીવું હશે. મોઢું બગાડીને મને આમ કરે. કેમ એમ કરતા હતા? મને જો ભૂખ લાગી, મને તો ગેસ નથી ચડ્યો ને. આટલા બંધાણી છે મારા પપ્પા. બોલો મારે 7 વાગે ચા કરી દેવો પડે. મમ્મી જો કે પીને આવ્યા છે. એ સાલું ની ધોઈ દો. બીજું તો અમારે આવું છે. જો મિત્રો મારા પપ્પાને 7 વાગે તો 7 વાગે ચા જોઈએ. હું તો એમ વિચારું કેમ નહોતા સંજયભાઈ? તો ચા બનાવવી જ પડશે. એમ નહીં, ચા બનાવી જ જોશે. હાય આમ જો મારા પપ્પા, આમ જોવો તો ખરું મિત્રો. પણ આવું મારા પપ્પાને બંધાણ છે.
આવું ન ચાલે હો પપ્પા, ક્યાંક બહાર ગયા હોય તો સાંજે શું બનાવું? આ સાંજે લો, હવે હાંજની દે ઉપાધિ હું બનાવવાનું. ખાઈને ઊંઘી ગયો. આવું ન બોલાય. હા મારા પપ્પા ભૂખ્યા તો મારા પપ્પાને પેટની અંદર ઓલા જીવડા બહુ બોલે છે. જીવડા જ નસરી તમારે થવા દેતા. તો મિત્રો મારા પપ્પાને ચા 7 વાગે તો 7 વાગે ચા એનો જોઈશે. ખોરાક તો છે જ મને તોય. શરીર નથી થાતું એમ ને, હા, જો આવું છે. કોણ ખાઈ જાય છે મારી પાસે? તમે બળતરાળા છો એટલે એવું નથી ને, જીવડા હશે ને તમારા પેટમાં. ગળું તો બોલ્યા રાખે. ગળું તમારા પપ્પાના પેટની અંદર જીવડા છે. મારા પપ્પા એવું કહેતા હતા હો કે દવા લેવી પડશે. મમ્મી તમે શું કરો છો? આ જો ખાસ આ ઓલો ઠાકરનો ડબ્બો હતો ને, હા સાફ કર્યો, ચોટી ગઈ હતી નીચે, વેહરી ગઈ. એ હરી ગઈ હતી, કાટ નથી ખાઈ ગયા. હા. મિત્રો જો મારા પાટોમાં ચા મૂકવી જ પડશે ને, મારે જો નંગાઈ આવી ગયા છે તો 7 વાગી ગયા છે. તો રસોઈ ચા નંગ મમ્મી તો દીવા કરશે, તો આ બધું ભેગું થયું છે મિત્રો. તો સારું હાલો તારે મૂકી દેવી. હવે ચા પડ્યું છે ને મસ્ત બની. પહેલી વખત ક્યારેય નથી બની ચા એવી બની. એવી બની છે ચકાચક. હવે મમ્મી જો મમ્મી ચા વાળા હવે ચાનું જોઈએ, ચા સિવાય બીજી વાત ના હોય, બેડીની ચા. બીડીની ચા આવું છે નીચે પપ્પા. મામા તો જતા ગયા માગે. મળે છે તો ફોન કર્યો હતો. હા, તો મિત્રો જો મારા પપ્પા ચા પી ગયા. આજ બપોર રાતનું જમવાનું બન્યું છે. આજે ભાખરી બની છે, પપ્પાની રોટલી, ગાંઠિયાનું શાક છે, પાપડ તળ્યા છે. તો મમ્મી જો કાઉન્ટર લઈને બેઠા છે, પપ્પા જો. તો મિત્રો આવી જાઓ જમવા. મિત્રો જો તો મમ્મીએ મુહૂર્ત પણ કરી લીધું. એ કે ઓલું નથી, એ પેલું નથી, આ બ્લાઉઝ સરસ લાગે. તો આપણે મમ્મી સાટું ખરીદી કરી લીધી છે. એક નહીં પણ બબ્બે. એક મમ્મીની સાડી છે, મસ્ત લાગે છે. જો મમ્મી પહેરી સરસ લાગે છે. મમ્મી સરસ ગમી ને તમને? સારી લાગે છે. બીજી પણ લીધી છે, ખોલીને બતાવો તમને. છે તો એક મેં મમ્મીને કીધું 2 લઈ લ્યો. મમ્મી કોઈ દી લે નહીં, પછી આજ મેં કીધું લઈ લ્યો ને, સારી છે. પછી ન ગમે. જો એક આવી છે. તો મમ્મીની શોપિંગ થઈ ગઈ છે. પપ્પાને નથી ખબર, પપ્પાને કીધું નથી, કહેવાનું નથી. મિત્રો આ બ્લોગ અહીંયા આપણે પૂરો કરવી. મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો.